નમસ્કાર. હવામાન માહિતી યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે. આજે 9 તારીખ છે અને 9 તારીખના આપણા વિસ્તારમાં જે હવા અને ગરમીનું પ્રમાણ હતો અને બીજી જે હવાની પેટર્ન બની છે, જેને આની ભાષામાં હવામાનની ભાષામાં કહીએ તો એક આપણા ઉપર એવું હવાનું દબાણ છે, જેના લીધે વરસાદ થવો જોઈએ આજ 3 વાગ્યા પછી અને રાતે 10 વાગ્યા સુધી વાવણીઓ વરસાદ થયો પૂરેપૂરી સંભાવના છે. અને વધારે પણ અમુક જગ્યાએ આપણા બોર્ડર પટ્ટી નૈડ પટ્ટામાં સાચોર બાજુ, થરાદ બાજુ આપણા વિસ્તારોમાં પણ એકાદ તબક્કો એવો આવે છે કે જે ભારે વરસાદ થઈ શકે છે. ભારે વરસાદ એને કહેવાય છે કે 1 કલાકમાં 10 મિલીમીટર ઉપર કે 1 ઇંચ વચ્ચે વરસાદ થતો હોય એ ભારે વરસાદ કહેવાય છે. અને 3 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ એ ભારે વરસાદ કહેવાતો હોય છે. આજે વરસાદ ન થાય તો ખેડૂત ભાઈઓ આપણી કમનસીબી કહેવાય, બીજું તો શું કહેવાય. બાકી હવામાન એવું બનેલું છે કે જેના લીધે આપણા વિસ્તારમાં વરસાદ થવો જ જોઈએ. અને વરસાદ ભગવાન કરશે તો આજે લગભગ બધા પટ્ટામાં આપણા વિસ્તારમાં થરાદના તમામ પટ્ટામાં આજે વરસાદ થઈ જશે મોડી સાંજ સુધી. અને આવતીકાલે પણ થોડી વરસાદની સંભાવના છે, તો આવતીકાલે વરસાદી વાતાવરણ રહેશે. અને 11 તારીખનો પણ થોડી સંભાવના છે કે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આવતીકાલે પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે. જો આજે વરસાદ મોડી 10 વાગ્યા સાંજ સુધી ના થાય તો એ આપણી કમનસીબી કહીએ. બાકી વરસાદ થવો જ જોઈએ, કારણ કે વાતાવરણમાં બધું એવું મારું અનુમાન છે, જે અનુમાન પ્રમાણે હું અંદાજ લગાવું એ પ્રમાણે આજે 3 વાગ્યા પછી અને 10 વાગ્યા વચ્ચે ભારે વરસાદ એક તબક્કો થવો જોઈએ એવી પૂરેપૂરી ખેડૂત ભાઈઓ સંભાવના છે. બાકી તો ભગવાનના હાથમાં જે થાય એ ખરું, પણ વરસાદ આજે થવાની પૂરેપૂરી શક્યતા છે ખેડૂત ભાઈઓ. બસ એ જ આટલું. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. અને બાકી સેટેલાઇટ પિક્ચર પણ આપણે થોડા હું પાછળથી બતાવું છું, એ આધારે પણ એક અનુમાન લગાવી શકાય છે. હવાના આધારે પણ લગાવી શકાય છે અનુમાન કે આજ કઈ દિશાનો પવન છે, કેવો બાપ છે, કેટલી હવાનું ભેજ છે, એ પ્રમાણે પણ અંદાજ લગાવી શકાય છે. આપણી ભાષામાં કહીએ કે આજે થોડો ઘડીક આ દિશાનો પવન વાતો, ઘડીક આ દિશાનો તે ફરતો પવન વાય તો વરસાદ આવવાની સંભાવના છે. પણ આજે એકંદરે વરસાદ થવો જોઈએ. મારી ગણતરી સંભાવના છે કે 99% વરસાદ આપણા વિસ્તારમાં આજે થવો જોઈએ. બસ એ જ આટલો જ આજે. અને પાછળના આપને થોડી વિગતવાર આપું કે સેટેલાઇટ પ્રમાણે હું થોડુંક તમને વર્ણન કરી અને બતાવું છું. બસ એ જ.